ઓમ શાંતિ. 1 સપ્ટેમ્બર 2024ના અવ્યક્ત બાપ દાદાના મહાવાક્યો અને આ છે 25 નવેમ્બર 2001ની રિવાઇઝ કોર્સની વાણી. દુઆઓ આપો અને દુઆઓ લો. કારણનું નિવારણ કરી સમસ્યાઓનું સમાધાન કરો. આજે પ્રેમના સાગર બાપ દાદા પોતાના પ્રેમ સ્વરૂપ બાળકોને પ્રેમની દોરીમાં ખેંચાઈને મિલન મનાવવા આવ્યા છે. બાળકોએ બોલાવ્યા અને હજૂર હાજર થઈ ગયા. અવ્યક્ત મિલન તો સદા મનાવતા રહો છો, છતાં પણ સાકારમાં બોલાવ્યા તો બાપ દાદા બાળકોના વિશાળ બેડામાં પહોંચી ગયા છે. બાપ દાદાને બાળકોનો સ્નેહ, બાળકોનો પ્રેમ જોઈ ખુશી થાય છે અને દિલમાં જ દિલમાં ચારે તરફના બાળકો માટે ગીત ગાય છે. વાહ શ્રેષ્ઠ ભાગ્યવાન બાળકો, વાહ! ભગવાનના પ્રેમના પાત્ર આત્માઓ, વાહ! આટલું ઊંચું ભાગ્ય અને આટલા સાધારણ રૂપમાં સહજ પ્રાપ્ત થવાનું છે. આ સ્વપ્નમાં પણ નહોતું વિચાર્યું, પરંતુ આજે સાકાર રૂપમાં ભાગ્યને જોઈ રહ્યા છો. બાપ દાદા જોઈ રહ્યા છે કે દૂર બેસીને પણ બાળકો મિલન મેળો મનાવી રહ્યા છે. બાપ દાદા એમને જોઈ મિલન મનાવી રહ્યા છે. મેજોરિટી માતાઓને ગોલ્ડન ચાન્સ મળ્યો છે અને બાપ દાદાને પણ વિશેષ શક્તિ સેનાને જોઈને ખુશી થાય છે કે 4 દિવાલોમાં રહેવાવાળી માતાઓ બાપ દ્વારા વિશ્વ કલ્યાણકારી બની વિશ્વની રાજ્ય અધિકારી બની ગઈ છે. બની ગયા છો કે બની રહ્યા છો? શું કહેશો? બની ગયા છો ને? વિશ્વના રાજ્યનો માખણનો ગોળો તમારા બધાના હાથમાં છે ને? બાપ દાદાએ જોયું કે જે પણ માતાઓ મધુબનમાં પહોંચી છે એમને એક વાતની ખૂબ ખુશી છે. કઈ ખુશી છે? કે બાપ દાદાએ અમને માતાઓને વિશેષ બોલાવ્યા છે, તો માતાઓ સાથે વિશેષ પ્રેમ છે ને? નશાથી કહે છે બાપ દાદાએ બોલાવ્યા છે, અમને બોલાવ્યા છે, અમે કેમ નહીં આવીશું? બાપ દાદા પણ બધાની રૂહ રિહાન સાંભળતા રહે છે. આ ખુશીનો નશો જોતા રહે છે. આમ તો પાંડવ પણ ઓછા નથી. પાંડવો વગર પણ વિશ્વના કાર્યની સમાપ્તિ નથી થઈ શકતી, પરંતુ આજે વિશેષ માતાઓને પાંડવોએ પણ આગળ રાખ્યા છે. બાપ દાદા બધા બાળકોને ખૂબ સહજ પુરુષાર્થની વિધિ સંભળાવી રહ્યા છે. માતાઓને સહજ જોઈએ ને? તો બાપ દાદા સર્વ માતાઓ બાળકોને કહે છે, સૌથી સહજ પુરુષાર્થનું સાધન છે ફક્ત ચાલતા ફરતા સંબંધ સંપર્કમાં આવતા દરેક આત્માને દિલથી શુભ ભાવનાની દુઆઓ આપો અને બીજાઓ પાસેથી પણ દુઆઓ લો. ભલે તમને કોઈ કંઈ પણ આપે, બદદુઆ પણ આપે, પરંતુ તમે એ બદદુઆને પણ પોતાની શુભ ભાવનાની શક્તિથી દુઆમાં પરિવર્તન કરી દો. તમારા દ્વારા દરેક આત્માને દુઆ અનુભવ થાય એ સમયે અનુભવ કરો. જે બદદુઆ આપી રહ્યા છે તે આ સમયે કોઈ ન કોઈ વિકારના વશીભૂત છે. વશીભૂત આત્મા પ્રત્યે અથવા પરવશ આત્મા પ્રત્યે ક્યારે પણ બદદુઆ નહીં નીકળશે. એમના પ્રત્યે સદા સહયોગ આપવાની દુઆ નીકળશે. ફક્ત એક જ વાત યાદ રાખો કે અમારે નિરંતર એક જ કાર્ય કરવાનું છે. સંકલ્પ દ્વારા, બોલ દ્વારા, કર્મણા દ્વારા, સંબંધ સંપર્ક દ્વારા દુઆ આપવાની અને દુઆ લેવાની છે. જો કોઈ આત્મા પ્રત્યે કોઈ પણ વ્યર્થ સંકલ્પ અથવા નેગેટિવ સંકલ્પ આવે પણ તો આ યાદ રાખો, મારું કર્તવ્ય શું છે? જેવી રીતે ક્યાંક આગ લાગી રહી હોય અને આગ ઓલવવાવાળા હોય છે, તો તે આગને જોઈને પાણી નાખવાનું પોતાનું કાર્ય ભૂલતા નથી. એમને યાદ રહે છે કે અમે પાણી નાખવાવાળા છીએ, આગ ઓલવવાવાળા છીએ. એવી રીતે જો કોઈ પણ વિકારની આગ વશ કોઈ પણ એવું કાર્ય કરે છે જે તમને નથી ગમતું, તો તમે પોતાનું કર્તવ્ય યાદ રાખો
કે મારું કર્તવ્ય છે કોઈ પણ પ્રકારની આગ ઓલવવાનો, દુઆ આપવાનો, શુભ ભાવનાની ભાવનાનો સહયોગ આપવાનો. બસ એક શબ્દ યાદ રાખો. માતાઓએ સહજ એક શબ્દ યાદ રાખવાનો છે, દુઆ આપવી, દુઆ લેવી. માતાઓ આ કરી શકો છો? બધી માતાઓ હાથ ઉઠાવી રહી છે. કરી શકો છો કે કરવાનો જ છે? પાંડવ કરી શકો છો? પાંડવ કહે છે કરવાનો જ છે. ગાયન છે પાંડવ અર્થાત સદા વિજયી અને શક્તિઓ સદા વિશ્વ કલ્યાણકારી નામથી પ્રસિદ્ધ છે. બાપ દાદાની ચારે તરફના બાળકો પાસેથી હજી સુધી એક આશા રહેલી છે. બતાવે તે કઈ આશા છે? જાણી તો ગયા છો, ટીચર્સ જાણી ગયા છો ને. બધા બાળકો યથાશક્તિ પુરુષાર્થ તો કરી રહ્યા છે. બાપ દાદા પુરુષાર્થ જોઈને સ્મિત આપે છે. પરંતુ એક આશા એ છે કે પુરુષાર્થમાં હવે તીવ્ર ગતિ જોઈએ. પુરુષાર્થ છે પરંતુ હવે તીવ્ર ગતિ જોઈએ. આની વિધિ છે કારણ શબ્દ સમાપ્ત થઈ જાય અને નિવારણ સ્વરૂપ સદા બની જાય. કારણ તો સમય અનુસાર બને જ છે અને બનતા રહેશે, પરંતુ તમે બધા નિવારણ સ્વરૂપ બનો. કારણ કે આપ સર્વ બાળકોએ વિશ્વનું નિવારણ કરી બધાને, મેજોરિટી આત્માઓને નિર્વાણધામમાં મોકલવાના છે. તો જ્યારે સ્વયંને નિવારણ સ્વરૂપ બનાવો ત્યારે વિશ્વના આત્માઓને નિવારણ સ્વરૂપ દ્વારા બધી સમસ્યાઓનું નિવારણ કરી નિર્વાણધામમાં મોકલી શકાશે. હવે વિશ્વના આત્મા મુક્તિ ઈચ્છે છે, તો બાપ દ્વારા મુક્તિનો વારસો અપાવવાવાળા નિમિત્ત તમે છો. તો નિમિત્ત આત્માઓ પહેલા સ્વયંને ભિન્ન ભિન્ન સમસ્યાઓના કારણને નિવારણ કરી મુક્ત બનાવશે, ત્યારે વિશ્વને મુક્તિનો વારસો અપાવી શકશે. તો મુક્ત છો. કોઈ પણ પ્રકારની સમસ્યાનું કારણ આગળ ન આવે. આ કારણ છે, આ કારણ છે, આ કારણ છે. જ્યારે કોઈ કારણ સામે બને છે તો કારણનો સેકન્ડમાં નિવારણ વિચારો. આ વિચારો કે જ્યારે વિશ્વનું નિવારણ કરવાવાળા છીએ તો શું સ્વયંની નાની નાની સમસ્યાઓનું સ્વયં નિવારણ નથી કરી શકતા? હવે તો આત્માઓની ક્યુ તમારી સામે આવશે. હે મુક્તિદાતા, મુક્તિ આપો. કારણ કે મુક્તિદાતાના ડાયરેક્ટ બાળકો છો, અધિકારી બાળકો છો. માસ્ટર મુક્તિદાતા તો છો ને, પરંતુ લાઈનની આગળ આપ માસ્ટર મુક્તિદાતાઓ તરફથી એક અડચણનો દરવાજો બંધ છે. લાઈન તૈયાર છે, પરંતુ કયો દરવાજો બંધ છે? પુરુષાર્થમાં કમજોર પુરુષાર્થનો એક શબ્દનો દરવાજો છે. તે છે કેમ? ક્વેશ્ચન માર્ક. કેમ? આ કેમ શબ્દ હમણાં ક્યુની સામે નથી લાવતો. તો બાપ દાદા હવે દેશ વિદેશના બધા બાળકોને આ સ્મૃતિ અપાવી રહ્યા છે કે તમે સમસ્યાઓનો દરવાજો કેમ આને સમાપ્ત કરો. કરી શકો છો. ટીચર્સ કરી શકે છે. પાંડવ કરી શકે છે. બધા હાથ ઉઠાવી રહ્યા છે કે કોઈ વિદેશીઓ તો એવર રેડી છે ને? હા કે ના? જો હા તો સીધો હાથ ઉઠાવો. કોઈ આમ કોઈ તેમ કરી રહ્યા છે. હવે કોઈ પણ સેવા કેન્દ્ર પર સમસ્યાનું નામ નિશાન ન હોય એવું થઈ શકે છે. દરેક સમજે મારે કરવું છે. ટીચર સમજે મારે કરવાનું છે. સ્ટુડન્ટ સમજે મારે કરવાનું છે. પ્રવૃત્તિવાળા સમજે મારે કરવાનું છે. મધુબનવાળા સમજે અમારે કરવાનું છે. કરી શકો છો ને? સમસ્યા શબ્દ સમાપ્ત થઈ જાય, કારણ ખતમ થઈને નિવારણ આવી જાય. આ થઈ શકે છે. કેમ નથી થઈ શકતું? જ્યારે પહેલા સ્થાપનાના સમયમાં બધા આવવાવાળા બાળકોએ શું પ્રોમિસ કર્યું હતું અને કરીને દેખાડ્યું? અસંભવને સંભવ કરીને દેખાડ્યું ને? તો હવે કેટલા વર્ષ થઈ ગયા?
સ્થાપનાને કેટલા વર્ષ થઈ ગયા? 65. તો આટલા વર્ષોમાં અસંભવથી સંભવ નથી થઈ શકતું? થઈ શકે છે. મુખ્ય ટીચર્સ, હાથ ઉઠાવો. પંજાબ નથી ઉઠાવી રહ્યા. શક છે શું? થોડું વિચારી રહ્યા છે? વિચારો નહીં, કરવાનું જ છે. બીજાઓનું નહીં વિચારો, દરેક પોતાનું વિચારે. પોતાનું તો વિચારી શકો છો ને? બીજાઓને છોડો. પોતાનું વિચારીને પોતાના માટે તો હિંમત રાખી શકો છો ને કે નહીં? વિદેશી રાખી શકો છો? હાથ ઉઠાવ્યો. મુબારક છે. સારું, હવે જે સમજે છે તે દિલથી હાથ ઉઠાવજો. દેખાડવા માટે નહીં. એવું નહીં બધા ઉઠાવી રહ્યા છે તો હું પણ ઉઠાવી લઉં. જો દિલથી દ્રઢ સંકલ્પ કરશો કે કારણને સમાપ્ત કરી નિવારણ સ્વરૂપ બનવાનું જ છે. કંઈ પણ થાય, સહન કરવું પડે, માયાનો સામનો કરવો પડે, એકબીજાના સંબંધ સંપર્કમાં સહન પણ કરવું પડે, મારે સમસ્યા નથી બનવાનું. થઈ શકે છે. જો દ્રઢ નિશ્ચય છે તો તે પાછળથી લઈને આગળ સુધી ઉઠાવો. બાપ દાદાએ બધા પાસે હાથ ઉઠાવડાવ્યો અને પૂરું દ્રશ્ય ટીવી પર જોયું. સારું છે ને? એક્સરસાઇઝ થઈ ગઈ. હાથ એટલે ઉઠાવે છે. જેવી રીતે હમણાં એકબીજાને જોઈને હાથ ઉઠાવવામાં ઉમંગ આવે છે ને, એવી રીતે જ્યારે પણ કોઈ સમસ્યા આવે તો સામે બાપ દાદાને જોજો, દિલથી કહેજો બાબા, અને બાબા હાજર થઈ જશે. સમસ્યા ખતમ થઈ જશે. સમસ્યા સામેથી હટી જશે અને બાપ દાદા સામે હાજર થઈ જશે. માસ્ટર સર્વશક્તિમાન પોતાનું આ ટાઇટલ દરેક સમયે યાદ કરો, નહીં તો બાપ દાદા હમણાં યાદ પ્યારમાં માસ્ટર સર્વશક્તિમાન ન કહી સર્વશક્તિમાન કહે. શક્તિમાન બાળકોને યાદ પ્યાર ગમશે? માસ્ટર સર્વશક્તિમાન છો. માસ્ટર સર્વશક્તિવાન શું નથી કરી શકતા? ફક્ત પોતાનું ટાઇટલ અને કર્તવ્ય યાદ રાખો. ટાઇટલ છે માસ્ટર સર્વશક્તિવાન અને કર્તવ્ય છે વિશ્વ કલ્યાણકારી. તો સદા પોતાના ટાઇટલ અને કર્તવ્ય યાદ કરવાથી શક્તિઓ ઇમર્જ થઈ જશે. માસ્ટર બનો, શક્તિઓના પણ માસ્ટર બનો. ઓર્ડર કરો. દરેક શક્તિને સમય પર ઓર્ડર કરો. આમ તો શક્તિઓ ધારણ કરો પણ છો, છે પણ, પરંતુ ફક્ત કમી આ થઈ જાય છે કે સમય પર યુઝ નથી કરતા આવડતી. સમય વીત્યા પછી યાદ આવે છે, આવું કરત તો ખૂબ સારું થાત. હવે અભ્યાસ કરો. જે શક્તિઓ સમાયેલી છે એને સમય પર યુઝ કરો. જેવી રીતે આ કર્મેન્દ્રિયોને ઓર્ડરથી ચલાવો છો ને, હાથને પગને ચલાવો છો ને, એવી રીતે દરેક શક્તિને ઓર્ડરથી ચલાવો. કાર્યમાં લગાવો. સમાવીને રાખો છો. કાર્યમાં ઓછી લગાવો છો. સમય પર કાર્યમાં લગાવવાથી શક્તિ પોતાનું કાર્ય જરૂર કરશે. અને ખુશ રહો. ક્યારેક ક્યારેક કોઈક બાળકોનો ચહેરો વિચારમાં થોડા વધારે ગંભીર દેખાય છે. ખુશ રહો, નાચો, ગાઓ. તમારું બ્રાહ્મણ જીવન છે જ ખુશીમાં નાચવાનું અને પોતાના ભાગ્ય અને ભગવાનના ગીત ગાવાનું. તો નાચવા ગાવાવાળા જે હોય છે તે એવા ગંભીર થઈ નાચે તો કહેવાશે નાચતા નથી આવડતું. ગંભીરતા સારી છે, પરંતુ ટુ મચ ગંભીરતા થોડું વિચારવાનું લાગે છે. બાપ દાદાએ તો હમણાં સંભળાવ્યું કે દિલ્હીમાં ઉદ્ઘાટન થઈ રહ્યું છે. 9 ડિસેમ્બર 2001માં દિલ્હી ગુડગાંવમાં ઓમ શાંતિ રિટ્રીટ સેન્ટરનું ઉદ્ઘાટન છે. પરંતુ બાપ દાદા હવે કયું ઉદ્ઘાટન જોવા ઈચ્છે છે તે તારીખ તો ફિક્સ કરો. આ નાના મોટા ઉદ્ઘાટન તો થઈ જ જશે, પરંતુ બાપ દાદા ઉદ્ઘાટન ઈચ્છે છે બધા વિશ્વના સ્ટેજ પર બાપ સમાન સાક્ષાત ફરિશ્તા સામે આવી જાય અને પડદો ખુલી જાય. એવું ઉદ્ઘાટન તમને બધાને પણ ગમે છે ને?
રૂહ રિહાનમાં પણ બધા કહેતા રહે છે, બાપ પણ સાંભળતા રહે છે. બસ હવે આ જ ઈચ્છા છે, બાપને પ્રત્યક્ષ કરે. અને બાપની ઈચ્છા છે કે પહેલા બાળકો પ્રત્યક્ષ થાય. બાપ બાળકોની સાથે પ્રત્યક્ષ થશે, એકલા નહીં થશે. તો બાપ દાદા તે ઉદ્ઘાટન જોવા ઈચ્છે છે. ઉમંગ પણ સારો છે. જ્યારે રૂહ રિહાન કરો છો તો રૂહ રિહાનના સમયે બધાનો ઉમંગ ખૂબ સારો હોય છે, પરંતુ જ્યારે કર્મયોગી બને છે તો થોડો ફરક પડી જાય છે. તો માતાઓ શું કરશે? મોટું ઝુંડ છે માતાઓનું, અને માતાઓને જોઈ બાપ દાદાને ખૂબ ખુશી થાય છે. કોઈએ પણ માતાઓને આટલા આગળ નથી લાવ્યા, પરંતુ બાપ દાદા માતાઓને આગળ વધતી જોઈ ખુશ થાય છે. માતાઓનો વિશેષ આ સંકલ્પ છે કે જે કોઈએ નથી કરીને દેખાડ્યું તે અમે માતાઓ બાપની સાથે કરીને દેખાડીશું. કરીને દેખાડશો? હવે એક હાથની તાળી વગાડો. માતાઓ બધું કરી શકે છે. માતાઓમાં ઉમંગ સારો છે. કંઈ પણ નથી સમજતા, પરંતુ આ તો સમજી લીધું છે ને કે હું બાબાની છું, બાબા મારા છે. આ તો સમજી લીધું છે ને. મારા બાબા તો બધા કહે છે ને. બસ દિલથી આ જ ગીત ગાતા રહો, મારા બાબા, મારા બાબા, મારા બાબા. સારું, હવે 1 સેકન્ડ બાપ દાદા આપે છે. બધા એલર્ટ થઈને બેસો. બાપ દાદા સાથે બધાનો પ્રેમ 100% છે ને? પ્રેમ તો ટકામાં નથી ને, 100% છે. તો 100% પ્રેમનું રિટર્ન આપવા માટે તૈયાર છો? 100% પ્રેમ છે ને? જેમનો થોડો ઓછો હોય તે હાથ ઉઠાવી લો, પછી બચી જશો. જો ઓછો હોય તો હાથ ઉઠાવી લો. 100% પ્રેમ નથી તો તેઓ હાથ ઉઠાવો. પ્રેમની વાત કરી રહ્યા છે. 1-2 એ હાથ ઉઠાવ્યો. સારું, પ્રેમ નથી, કોઈ વાંધો નહીં, થઈ જશે. જશે ક્યાં? પ્રેમ તો કરવો જ પડશે. સારું, હવે બધા એલર્ટ થઈને બેઠા છે ને? હવે બધા પ્રેમના રિટર્નમાં 1 સેકન્ડમાં બાપની સામે અંતર્મુખી થઈ પોતે પોતાના દિલમાં સંકલ્પ કરી શકો છો કે હવે અમે સ્વયં પ્રત્યે તથા બીજાઓ પ્રત્યે સમસ્યા નહીં બનીશું. આ દ્રઢ સંકલ્પ પ્રેમના રિટર્નમાં કરી શકો છો. જે સમજે છે કંઈ પણ થઈ જાય, જો કંઈ પણ થઈ ગયું તો સેકન્ડમાં સ્વયંને પરિવર્તન કરી દઈશું. તે દિલમાં સંકલ્પ દ્રઢ કરે જે દ્રઢ સંકલ્પ કરી શકે છે. બાપ દાદા મદદ આપશે, પરંતુ મદદ લેવાની વિધિ છે દ્રઢ સંકલ્પની સ્મૃતિ. બાપ દાદાની સામે સંકલ્પ લીધો છે. આ સ્મૃતિની વિધિ તમને સહયોગ આપશે તો કરી શકો છો. ડોક હલાવો. જુઓ, સંકલ્પથી શું નથી થઈ શકતું. ગભરાવો નહીં. બાપ દાદાની એક્સ્ટ્રા મદદ જરૂર મળશે. અચ્છા, એવા સર્વ તીવ્ર પુરુષાર્થી શ્રેષ્ઠ આત્માઓને સદા બાપના પ્રેમને રિટર્ન કરવાવાળા હિંમતવાળા બાળકોને સદા પોતાની વિશેષતાઓ દ્વારા બીજાઓને પણ વિશેષ આત્મા બનાવવાવાળા પુણ્ય આત્માઓ બાળકોને સદા સમસ્યા સમાધાન સ્વરૂપ વિશેષ આગળ ઉડવાવાળા બાળકોને બાપ દાદાના યાદ પ્યાર અને નમસ્તે. વિદાય વખતે આજે વિશેષ જે મધુબનમાં ઉપર સિક્યુરિટીના કાર્યમાં બિઝી છે તે બાપ દાદાની સામે આવી રહ્યા છે. યજ્ઞની રખેવાળી કરવાવાળાની ખૂબ જ મોટી ડ્યુટી છે, તો રખેવાળી કરી રહ્યા છે. દૂર બેઠા પણ યાદ કરી રહ્યા છે. તો ખાસ બાપ દાદા જે ઉપર કોઈ પણ સેવા અર્થ બેઠા છે, ભલે જ્ઞાન સરોવરમાં, ભલે પાંડવ ભવનમાં કે શાંતિવનમાં, જે પણ રખેવાળી કરવાવાળા છે એમને બાપ દાદા વિશેષ યાદ પ્યાર આપી રહ્યા છે. બધા મહેનત
ખૂબ સારી કરી રહ્યા છે. સારું, બધા દેશ વિદેશવાળાઓએ જેમણે પણ યાદ મોકલી છે તે સમજે અમને વિશેષ રૂપથી બાપદાદાએ યાદ આપી છે. અચ્છા, વરદાન છે, જૂના સંસ્કાર અને સંસારના સંબંધોના આકર્ષણથી મુક્ત રહેવાવાળા ડબલ લાઇટ ફરિશ્તા ભવ. ફરિશ્તા અર્થાત જૂના સંસારના આકર્ષણથી મુક્ત. ન સંબંધરૂપમાં આકર્ષણ હોય, ન પોતાના દેહ તથા કોઈ દેહધારી વ્યક્તિ કે કોઈ વસ્તુ તરફ આકર્ષણ હોય. એવી રીતે જ જૂના સંસ્કારના આકર્ષણથી પણ મુક્ત. સંકલ્પ વૃત્તિ તથા વાણીના રૂપમાં કોઈ સંસ્કારનું આકર્ષણ ન હોય. જ્યારે એવા સર્વ આકર્ષણોથી અથવા વ્યર્થ સમય, વ્યર્થ સંગ, વ્યર્થ વાતાવરણથી મુક્ત બનશો ત્યારે કહેવાશે ડબલ લાઇટ ફરિશ્તા. સ્લોગન છે, શાંતિની શક્તિ દ્વારા સર્વ આત્માઓની પાલના કરવાવાળા જ રૂહાની સોશિયલ વર્કર છે. અચ્છા, ઓમ શાંતિ.